મારું નામ સુમાયા ભાયાણી છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું તમને મારી વક્તૃત્વની વાત કરીશ। વક્તૃત્વ જે મને જીવનમાં આગળ વધારનાર સૌથી મોટો સ્ત્રોત છે। હું 7મા ધોરણમાં આવી ત્યારે અમારા શ્રી મહેશ વસાવા સરે પ્રાર્થનામાં આજનો મુદ્દા નામનો એક કાર્યક્રમ ચાલુ કર્યો। મેં જોયું છે કે અમારા સર નહોતા જ્યારે મહેશ સર, ત્યારે બાળકો બોલી નહોતા શકતા કે પ્રાર્થનામાં ઊભા નહોતા થતા કે ત્યાં પણ કે સમાચાર જેવી વસ્તુમાં પણ ઊભા નહોતા થતા। અને જ્યારથી અમારા સર આવ્યા ત્યારથી અમારા સરે આ મુદ્દો ચાલુ કર્યો, આ કાર્યક્રમને પ્રેરણા આપી અમારા સરે, ત્યારથી બધા જે બાળકો જે નહોતા બોલતા હતા અને તે પણ ઊભા થવા માંડ્યા અને બોલવા લાગ્યા। તે આજના મુદ્દામાં મને તો ખૂબ જ ફાયદા થયા। હું જ્યારે અલગ અલગ મુદ્દાઓ આપતા, જેમ કે મારી શાળા, મારા માતા પિતા, મારો સાચો મિત્ર, પછી છે અલગ અલગ જે ફેસ્ટિવલ્સ આવતા, જેમ કે ઉત્તરાયણ છે, જન્માષ્ટમી છે, એમાં અલગ અલગ ફેસ્ટિવલ વિશે પણ અમને બોલવા દેતા અને તેથી અમને ખૂબ ફાયદા થતા। આજે હું તમને મારા જીવનનો એક કિસ્સો કહીશ। જ્યારે હું આ બધા મુદ્દાઓ બોલતી હતી તો એમાં એક મુદ્દો આપ્યો હતો મારા સરે કે નવરાત્રિ। જ્યારે નવરાત્રિનો મુદ્દો આપ્યો હતો અને જ્યારે પરીક્ષા આવી ત્યારે અમારે એના વિશે નિબંધ પૂછાણો હતો કે નવરાત્રિ। અને જ્યારે મને યાદ આવ્યું કે હા, આની વિશે તો હું આજના મુદ્દામાં બોલી ચૂકી છું, તો મને યાદ આવ્યું ને એ જ રીતે મેં લખ્યું, તેથી મને ખૂબ જ ફાયદો થયો। અને હજી એક કિસ્સો કહીશ। જ્યારે હું ખૂબ જ બીમાર હતી અને મને ખૂબ જ મજા નથી, ત્યારે હું દવાખાનામાં દાખલ હતી, ત્યારે મારા ત્યાંના ડૉક્ટર હતા, તેને પૂછ્યું કે તમારી છોકરી ભણે છે? તો મારા માતા પિતાએ કીધું કે હા, તે ભણે છે ને, તે બોલવામાં ખૂબ જ આગળ છે। તો અમારા સાહેબે કીધું કે મારા આના વિડીયો જોવા હોય તો ક્યાંથી જોવો? તો મારા માતા પિતાએ કીધું અમારા સરની ચેનલ યુટ્યુબમાં છે, મહેશ વસાવા, તેમાં તમે જુઓ। તો અમારા જે ડૉક્ટર હતા તેણે એ જોયા અને અમારી ખૂબ પ્રશંસા કરી કે આ છોકરી તો બોલવામાં ખૂબ જ આગળ છે અને આને આગળ વધારજો। ત્યાંથી મને ખૂબ જ આમ અભિનંદન, મનમાં એવું ખુદ ઉપર આત્મવિશ્વાસ આવવા લાગ્યો કે આ લગી મોટા ડૉક્ટરો પણ મારા વખાણ કરે છે અને મને ખૂબ જ ફાયદો થવા લાગ્યો। અને જ્યારે હું અમદાવાદ ગઈ હતી મારા ફૂઈના ઘરે, ત્યાં મોટા મોટા એવા સમારોહ થતા હતા, તે મારા પપ્પાના થોડા ઓળખીતા પણ હતા ત્યાં। તો ત્યાં મને લઈને ગયા તો ત્યાંના એક મોટા જે સર હતા એમણે મારા પપ્પાને કીધું કે તમારી છોકરી સ્ટેજ ઉપર બોલવા કે ઊભી થાય છે? તો મારા પપ્પાએ કીધું કે હા, તે તો ઊભી થાય છે। તો એમણે કીધું કે મારા આના વિડીયો જોવા છે, તમારી પાસે છે? તો એમણે કીધું હા, કે અમારા જે ત્યાંના સર છે મહેશ વસાવા, તેમની ચેનલમાં તમે જુઓ। તો એમણે ચેનલ જોઈ અને એમાં મારા વિડીયો જોયા અને એમાં જોઈને જોયું કે હા, આ છોકરી તો ખૂબ મસ્ત બોલે છે, કાલ તો આ અમારા સમારોહમાં ઊભી રહેશે બોલવા સાટું। અને ત્યારે મને ખૂબ કેટલા લોકો બેઠા હતા ત્યાં, 500 ઉપર જનલોક હતા, પણ મને એવું નહોતું લાગતું કે હું બોલી શકીશ કે નહીં। મને ખુદ ઉપર એટલો આત્મવિશ્વાસ હતો કે હું બોલી જ શકીશ ને કાંઈ ભૂલ પણ નહીં થાય। અને તે અમારા મહેશ વસાવા સરની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી અને હું તેથી ખૂબ ખુશ થઈ કે મને બોલવામાં આટલા વધારનાર અમારા શ્રી મહેશ વસાવા સરની હું ખૂબ આભારી છું કે મને તમે આટલી વધારી। અને મને પહેલાં ઇન્ટરનેટનો ઇસ્તેમાલ કરતા નહોતો આવડતો કે એમાં શું જોવું કે શું નહીં। અને જ્યારથી આજનો મુદ્દો લેવાનું ચાલુ કર્યું ત્યારે હું એમાં સર્ચ કરતી હતી કે આ મુદ્દા વિશે કેમ બોલવું, તેમાં મુદ્દા વિશે લખેલું હતું, તો હું પહેલાં બુકમાં લખતી અને પાકું કરતી ને આગળ રજૂ કરતી। તો તેથી મને ખબર પડી કે ઇન્ટરનેટનો કઈ રીતે ઇસ્તેમાલ કરવો। બસ આટલું જ કહીશ ને હું આશા કરું છું કે મારી જેવા અન્ય વિદ્યાર્થીઓ પણ આવા જ ફાયદા થાય અને આગળ વધતા રહે। અસ્તુ। જય હિન્દ, જય ભારત।